જર્નલની ફાઇલ જે તે જર્નલ ચલાવનાર વ્યક્તિઓ પોતે એ વેબસાઇટ મેનેજ કરતા હોય છે. આઈએસએસએનનો નંબર એમને લીધેલો હોય, એના કારણે લોકો એની પાસે પેપર પબ્લિશ કરવા આકર્ષાતા હોય છે. અને આ પેપર એમણે જૂની તારીખમાં પબ્લિશ કર્યું છે એવું પહેલી દ્રષ્ટિએ ટેકનિકલી આપણે સૌ જોઈ શકીએ એટલી સરળ વ્યવસ્થા છે. આપ એના ઓનલાઈન જર્નલમાં જાઓ, જર્નલમાં જઈ અને ડિસેમ્બર 2015ના પેપર ડાઉનલોડ કરો. એમાં કમલ મહેતાનું પેપર ઇન્ડેક્સમાં બતાડવામાં નથી આવ્યું, પણ પાછળથી ઉમેરેલું હોય એ રીતે મૂકેલું છે. એને ડાઉનલોડ કર્યા પછી એને પીડીએફ પ્રોપર્ટી ડાઉનલોડ કરીએ એટલે તરત જ આ પેપર કઈ તારીખે કેટલા વાગે જર્નલે અપલોડ કર્યું છે દેખાય છે. સાહેબ, અને મોહિતભાઈ, આપણે હાવ સાદી ભાષામાં સમજવું તો આ બન્યું છે કેવી રીતે? આ સાવ સામાન્ય લોકો સમજી શકે. આ બન્યું છે એવી રીતે કે એની પાસે જે પેપરો હશે અથવા એને કોઈક પાસે કરાવ્યા હશે અને કહી દીધું હશે કે મને જૂના વર્ષમાં અપલોડ કરી આપો, એટલે આ જૂના વર્ષમાં અપલોડ થયા છે. એટલે જ આવી ભૂલ થઈ હોય કે 15ના પેપરમાં એનઈપી 2020 લખાયું હોય અને 15ના પેપરમાં 2018ના પેપરનું રેફરન્સ આપવામાં આવ્યો હોય. પહેલી દ્રષ્ટિએ યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી જૂની તારીખમાં પેપર છપાવ્યા હોય એવું લાગે છે. જવાબદાર કોણ જવાબદાર માનો છો? હું એવું માનું છું વ્યક્તિગત રીતે કમલ મહેતા જવાબદાર, કારણ કે એનો પોતાનો સ્વાર્થ હતો. એને ટેબલ 15નું લેવલ 15નું પ્રમોશન જોઈતું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત લેવલ 15 કોઈને મળવા જઈ રહ્યું છે અને એ ઇન્ટરવ્યુ થવાના છે. એમાં આર્થિક લાભ 10 થી 15 લાખ રૂપિયાનો આર્થિક લાભ મળે અને આજીવન પેન્શનમાં લાભ મળે, એ આર્થિક લાભના હેતુથી આ કર્યું એવું જણાય છે. પ્રાઇવેટ એજન્સી હોય છે જે આ ઓનલાઈન જર્નલ ચલાવતી હોય એને અપલોડ કર્યા છે. એની સામે કાર્યવાહી કરવાની યુનિવર્સિટીને તો સત્તા નથી, પણ આઈએસએસએન નંબર જે આપે છે એને સત્તા છે. એને ફરિયાદ કરી દેવામાં આવી છે. મને એવો આશા છે કે આઈએસએસએન ના નંબર આપનાર લોકો પણ એની સામે કાર્યવાહી કરશે. આમ જોવો તો એક જાતનું પગાર ધોરણ મેળવવા સરકાર સાથે છેતરપિંડી, એફઆઈઆર થવી જોઈએ. ચોક્કસ એફઆઈઆર થવી જોઈએ અને યુજીસી રેગ્યુલેશન 1989 એને પ્રોફેસરો માટે, યુનિવર્સિટીના પ્રોફેસરો માટે કોડ ઓફ કન્ડક્ટ જાહેર કરેલું છે. આ કોડ ઓફ કન્ડક્ટનું પણ ભંગ છે, ઇન્ટિગ્રિટીનો ભંગ છે, એની વિશ્વસનીયતાનો ભંગ છે અને છેતરપિંડીનો પ્રયાસ છે.